આ તરફ જામકંડોળામાં રામ મંદિર પૂજારીના વાહનોમાં તોડફોડનો કેસ સામે આવ્યો છે। નગરનાકા પાસે રામ મંદિર બહાર વાહનોમાં કરાઈ રહી હતી તોડફોડ। પૂજારી પરિવારનો જયેશ રાદડિયાના કાકા પર તોડફોડનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગોપાલ રાદડિયા સહિત લોકોએ તોડફોડ કર્યાનો પૂજારી પરિવારે આક્ષેપ લગાવ્યો છે। આ સાથે જ અરજી આપવા છતાં કાર્યવાહી ન થતા ગ્રામ્ય એસપીને રજૂઆત કરવામાં આવી છે। 19 તારીખે રાત્રે જયેશભાઈ રાદડિયાના કાકા ગોપાલભાઈ રાદડિયા એ પછી હર્ષુભાઈ રાદડિયા એમના કાકા એ અને પીપળીવાળા લાલાભાઈ અને અન્ય 8 લોકો મારા ઘરે રાત્રે 11:10 વાર હતી ત્યારે આવેલા હતા અને મારા ઘરે તોડફોડ કરી નુકસાની કરી રામ મંદિર માટે હુમલો કરેલો છે અને મારા ઘરે ખાલી અમે લેડીઝ લોકો હતા ત્યારે જ આ હુમલો થયેલો હતો। એસી ઓફિસરે એ રજૂઆત કરી કે સાહેબ અમારા જામકંડોળા તાલુકામાં અમારી કોઈ બી જાતની પોલીસે એક્શન ના લીધું, અમારી ફરિયાદ ના સંભાળી, અમારું કોઈ બી જાતની ગુનો અમારી માથે આરોપ નાખવામાં આવે છે ખોટા અને એ બદલથી અમે ત્યાં રહી શકતા તેમ નથી અને આવી રીતે મેં એસપી સાહેબને રજૂઆત કરેલી હતી। તમામ ઘટના મેં એસપી સાહેબને જણાવેલી છે।